હેલો ફ્રેન્ડ્સ, હું આરતી આજે તમારી સાથે શેર કરીશ ઉનાળાની ગરમીમાં ઠંડક આપે એવા ચણા ચાટની રેસિપી. આ ચણા ચાટ એકદમ સરસ ટેસ્ટી તો છે જ, સાથે એટલું હેલ્ધી પણ છે અને ઘરમાં બધાને ખૂબ જ ભાવશે. ઘરમાં રહેલી સામગ્રીમાંથી જ બનાવીએ છીએ, એટલે કોઈ પણ વ્યક્તિ આ ચણા ચાટ ગમે ત્યારે બનાવી શકે છે અને એકદમ સરસ હેલ્ધી અને ફટાફટ બની જાય એવું છે. તો ચાલો આપણે આ ચણા ચાટ બનાવવાની શરૂઆત કરીએ. તો ચણા ચાટ બનાવવા માટે મેં અહીંયા 2 કપ જેટલું દહીં લીધું છે. આ દહીં ઘરનું જ બનાવેલું છે અને મીડિયમ ખાટું છે, વધારે ખાટું પણ નથી અને એકદમ મોડું પણ નથી, મીડિયમ ખાટું એવું દહીં મેં લીધું છે. જેમાં આપણે 2 ચમચી દળેલી ખાંડ એડ કરવાની છે અને સાથે અડધી ચમચી જેટલું મીઠું એડ કરીએ. તો ખાંડ આપણે તમારે જેટલી ગળાશ જોતી હોય એ પ્રમાણે એડ કરવાની છે. મેં અહીંયા 2 ચમચી જેટલી ખાંડ એડ કરી છે અને વિસ્કરની મદદથી આપણે દહીં સાથે ખાંડ અને મીઠાને સારી રીતે મિક્સ કરીએ. જો અહીંયા તમે બ્લેન્ડરનો ઉપયોગ કરશો ને તો દહીં છે તે એકદમ વધારે પાતળું થઈ જશે, એટલે આપણે આ વિસ્કરની મદદથી અથવા તો લાકડાની ઝેરણી જે આપણે ઘરે છાશ બનાવતા હોઈએ એ ઝેરણીની મદદથી તમારે દળેલી ખાંડ અને મીઠું છે તે દહીં સાથે મિક્સ કરી દેવાના છે. તો એકદમ સરસ આપણું દહીં ફેટાઈને તૈયાર થઈ ગયું છે. તો હું તમને કન્સિસ્ટન્સી બતાવી દઉં. તો આ રીતે આપણે ચમચામાં ભરીએ તો એકદમ સરસ ઘાટું એવું દહીં દેખાય છે, તમે જોઈ શકો છો. બસ આવું જ દહીં આપણે આ ચાટમાં ઉપયોગમાં લેવાના છે. તો હવે મેં અહીંયા કાબુલી ચણા લીધા છે. તો 2 કપ જેટલા કાબુલી ચણા છે, જેને મેં સારી રીતે પાણીથી ધોઈ 6 કલાક માટે પલાળી અને મીઠું નાખી અને બાફી લીધા છે. તો આ રીતના બાફેલા ચણા આપણે 2 કપ લઈ લઈએ. હવે તેમાં આપણે બાફેલું બટેટું એડ કરીએ. તો 2 મીડિયમ સાઇઝના બાફેલા બટેટાને મેં આમાં એડ કર્યા છે. તો આ બાફેલા બટેટાને મેં બાફી અને છાલ કાઢી અને આ રીતે રફલી કટ કરી લીધા છે, તે એડ કરી દઈએ. હવે સાથે આપણે ડુંગળી એડ કરવાની છે. તો 2 મીડિયમ સાઇઝની ડુંગળી છે, જેને મેં આ રીતે બારીક કટ કરીને લીધી છે. સાથે આપણે ટમેટા એડ કરીએ. તો 2 નંગ મીડિયમ સાઇઝના ટમેટા લીધા છે, જેને આ રીતે એકદમ ઝીણા ટુકડામાં કટ કરી લીધા છે, તે એડ કરીએ. ટમેટા છે તે ઓપ્શનલ છે, તમારે નાખવા હોય તો નાખવા, ભાવતા હોય તો નાખી શકાય. હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ. ચણા બાફવામાં મીઠું એડ કર્યું છે, એટલે આપણે એ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. સાથે આપણે અહીંયા સંચળ પાવડર એડ કરી દઈએ અને ચાટ મસાલો એડ કરી દઈએ. સાથે આપણે શેકેલા જીરાનો પાવડર પણ એડ કરી દઈએ, જે ગરમીમાં ખૂબ જ સરસ આપણને શરીરમાં ઠંડક આપે છે. હવે તેમાં આપણે મરચાંની પેસ્ટ એડ કરવાની છે. તો મેં અહીંયા 1 ચમચી જેટલી તીખા લીલા મરચાંની પેસ્ટ એડ કરેલી છે. જો તમારે આમાં ટુકડા કરીને નાખવો હોય મરચાંના તો તમે ટુકડા કરીને પણ નાખી શકો છો. હવે આપણે ખજૂર આમલીની ચટણી એડ કરી દઈએ. તો મેં અહીંયા 4 થી 5 ચમચી જેટલી ખજૂર આમલીની ચટણી એડ કરી છે. આ ઘરની બનાવેલી જ ખજૂર આમલીની ચટણી છે. તો લગભગ 4 થી 5 ચમચી જેટલી મેં ખજૂર આમલીની ચટણી એડ કરી દીધી. હવે તેમાં જે આપણે નોર્મલ ગ્રીન ચટણી ઘરે બનાવતા હોઈએ તે એડ કરી દેવાની છે. તો આ ગ્રીન ચટણીમાં મેં થોડું પાણી નાખી અને એને ઢીલી કરી દીધી છે. તે આપણે 2 થી 3 ચમચી જેટલી એડ કરવાની છે. આમાં આપણે તીખા લીલા મરચાંની પેસ્ટ એડ કરેલી છે, તો તમે લીલી ચટણી ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે તેમાં આપણે બારીક કટ કરેલા ધાણા ભાજી એડ કરી દેવાના છે. તો હું આ ધાણા ભાજીમાંથી થોડા ધાણા ભાજી રહેવા દઈશ, બીજા બધા આમાં એડ કરી દઈએ. હવે જે આપણે દહીં બનાવેલું છે તે દહીં એડ કરવાનું છે. તો હું લગભગ મોટા 5 થી 6 ચમચા જેટલું દહીં એડ કરી રહી છું. તો આપણે દહીં એડ કરીએ. હું દહીં એડ કરું છું ત્યાં સુધીમાં જો મારી આ રેસીપી તમને ગમતી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી સાથે આપેલું બેલ આઇકન પ્રેસ કરજો, જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય. તો આપણે અહીંયા દહીં એડ કર્યું છે. હવે દહીં બધા જ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરીએ. તો બધું એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે અને મને અહીંયા દહીં થોડુંક ઓછું લાગે છે, તો હું ફરીથી 2 ચમચા જેટલું દહીં એડ કરી દઈશ. આમાં તમારે દહીં જે પ્રમાણે તમને ગમતું હોય એ પ્રમાણે વધારે ઓછું એડ કરવું. તો મેં 2 ચમચા ફરીથી દહીં એડ કર્યું છે અને હવે આપણે ફરીથી બધું સારી રીતે મિક્સ કરીએ. તો ઉનાળાની ગરમીમાં એકદમ સરસ ઠંડક આપે એવું આપણું ચણા ચાટ તૈયાર છે. તેને આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈએ. તો ફ્રેન્ડ્સ, તમે આ રેસીપી કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો આપણે એકદમ સરસ આ આપણું
ચણા ચાટ છે તે સર્વિંગ બાઉલમાં લઈ લીધું છે. હવે ઉપરથી આપણે 1 ચમચા જેટલું દહીં એડ કરીએ, ખજૂર આમલીની ચટણી થોડી એડ કરી દઈએ અને સાથે લીલી ચટણી ઉપરથી એડ કરીએ, બારીક કટ કરેલા ધાણા ભાજી એડ કરીએ અને સાથે આપણે બુંદી એડ કરીએ છીએ. અહીંયા તમારી પાસે કોઈ બીજું નમકીન હોય તો તે પણ તમે આમાં એડ કરી શકો છો. તો એકદમ સરસ ટેસ્ટી અને ઉનાળાની ગરમીમાં ઠંડક આપે એવું આપણું ચણા ચાટ તૈયાર છે. હું આરતી, ફરી મળીશ નવી રેસિપી સાથે.